કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે ઇન્દિરાનગર સોસાયટીમાં પાણીના નિકાલની સમસ્યા દૂર કરવા માટે ખુદ તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર પહોંચીને કામગીરી કરાવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ ઇન્દિરાનગર સોસાયટીના રહીશોના ઘરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા, ત્યારે મીડિયા દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા વિકાસ અધિકારીની સૂચના પ્રમાણે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એએસ પંડ્યા પોતે શિયોરી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને ક્લાર્કનો તાત્કાલિક ધોરણે સંપર્ક કર્યો હતો, જેમાં તલાટી મંત્રી રજા ઉપર હતા, ત્યારે ક્લાર્ક ધર્મેન્દ્ર જોશી અને સર્કલ ઓફિસર ઠાકોર દ્વારા રૂબરૂ મુલાકાત લીધી હતી અને મજૂરો બોલાવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી। અને ત્યારે હવે ઇન્દિરાનગર સોસાયટીના રહીશોએ પાણીના નિકાલ માટે ટેમ્પરરી વિકલ્પ વ્યવસ્થા કરી આપતા હાશકારો અનુભવ્યો હતો અને હવે થોડા દિવસ પછી રાબેતા મુજબ પાણીના નિકાલ માટે યોગ્ય રીતે વ્યવસ્થા કરવામાં આવશે એવું શિયોરી ગ્રામ પંચાયતના ક્લાર્ક ધર્મેન્દ્ર જોશીએ જણાવ્યું હતું। જો કે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એસએમ પંડ્યાએ શિયોરી તલાટી મંત્રીને તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ નોટિસ ફટકારતા તલાટીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। જો કે કાંકરેજના તલાટી મંત્રીને પણ વગર રજાએ ડીસા ખાતે જતા કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ ફટકારી દીધી છે, ત્યારે હવે પ્રી મોન્સૂન કામગીરીમાં રેગ્યુલર રિપોર્ટ કરવા માટે દરેક ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટરોને સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એસએમ પંડ્યાએ જણાવ્યું હતું અને શિયોરી ઇન્દિરાનગર સોસાયટીના રહીશોએ તાલુકા વિકાસ અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો।